અમદાવાદના નગરદેવી ભદ્રકાળી આજે નગરચર્યાએ નગરદેવીને પોલીસ વિભાગે ગાર્ડ ઓફ ઓનર આપ્યું છે। મેયર પ્રતિભા જૈને પૈંધ વિધિ કરી અને યાત્રાને પ્રસ્થાન કરાવી છે। નગર યાત્રામાં માતાજીનો રથ, નાસિક, ઢોલ, અખાડાના કલાકારો પણ તેમાં જોડાયા છે। માણેક ચોકમાં ગુરુ માણેકનાથ પરિવારના વંશજો દ્વારા આરતી ઉતારવામાં આવી હતી। માણેક ચોક ખાતે યાત્રા પહોંચતા માતાજીનું ભવ્ય સ્વાગત કરી અને આરતી ઉતારવામાં આવી હતી। મહત્વનું છે કે 26 ફેબ્રુઆરી અમદાવાદનો સ્થાપના દિવસ છે અને 6.25 કિલોમીટર લાંબી નગરયાત્રામાં મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટ્યા। ત્યારે આ પવિત્ર અવસરે શહેરમાં ટ્રાફિક જામ ન થાય અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પોલીસ કમિશનર જે.એસ. મલિક દ્વારા ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। યાત્રાના રૂટ પરના અનેક રસ્તાઓ વાહનો માટે બંધ રહેશે અને વાહન વ્યવહાર સુચારુ ચાલુ રાખવા વૈકલ્પિક રૂટ પણ જાહેર કરવામાં આવ્યો છે। નગર યાત્રાને લઈને સવારના 7 વાગ્યાથી યાત્રા પૂરી ન થાય ત્યાં સુધી ટ્રાફિક નિયમો લાગુ રહેશે। આજે અમદાવાદનો સ્થાપના દિવસે સાથે જ જે દેવીના કારણે અમદાવાદની સમૃદ્ધિ ખૂબ આધારિત છે એ દેવી આજે નગરચર્યાએ નીકળશે અને એ પહેલાં પ્રશાસને જે તૈયારી કરી છે વિશેષ આપણી સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું। કયા પ્રકારની તૈયારીઓ? આજે અમદાવાદનો 616મો સ્થાપના દિવસ છે અને ભદ્રકાળી માતાજી અહીંની નગર દેવી છે એ નગર અત્યારે નીકળી રહ્યા છે ત્યારે મા ભદ્રકાળીના આશીર્વાદ સૌને પ્રાપ્ત થાય અને જે રીતે અમદાવાદ મહાનગર આદરણીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં વૈશ્વિક કક્ષાએ હરણફાળ ભરી રહ્યું છે ત્યારે માતાજીના આશીર્વાદ સૌની સુખ, સમૃદ્ધિ અને તંદુરસ્તીમાં વધારો કરે એ જ અભ્યર્થના અનેક નગરજનો આજે વહેલી સવારે ભદ્રના પરિસરમાં માતાજીના નગર દર્શન કરવા માટે, પાદુકાના દર્શન કરવા માટે પધારી રહ્યા છે અને માતાજી ટૂંક સમયની અંદર સમગ્ર કોટ વિસ્તારમાં નગરયાત્રાએ નીકળશે અને નગરજનોને દર્શન પ્રાપ્ત થશે। બિલકુલ, પોલીસ પ્રશાસન હોય કે અમદાવાદ મહાનગરપાલિકા હોય, પ્રશાસને ખૂબ તૈયારીઓ કરી છે અને ટૂંક સમયમાં જ નગરદેવી ભદ્રકાળી માતા પ્રસ્થાન કરશે અને તમામ જે ભક્તો છે એમને આશીર્વાદ આપશે। કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ। તો વાજતે ગાજતે ઢોલ નગારા સાથે નગરદેવીની આ નગર યાત્રા કે જેની શરૂઆત થઈ ચૂકી છે। મેયર પ્રતિભા જૈને પૈંધ વિધિ કરી, ગાર્ડ ઓફ ઓનર અપાયું અને તમામ ભક્તો તેમના આશીર્વાદ લેવા માટે અધૂરા। નગરદેવી શ્રી ભદ્રકાળી માતાની યાત્રા આજે નીકળી રહી છે અને એ પૂર્વે તમામ જે પોલીસ પ્રશાસન છે તેમણે ચાપતો બંદોબસ્ત ગોઠવ્યો છે। આપ જુઓ કે મોટી સંખ્યામાં જે પોલીસ ઉચ્ચ અધિકારીઓ છે તેઓ અહીં સ્થળ ઉપર ઉપસ્થિત છે અને સમગ્ર રૂટનું તેમણે નિરીક્ષણ પણ કર્યું છે। ઉચ્ચ અધિકારીઓ આપણી સાથે ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું કયા પ્રકારની તૈયારીઓ પોલીસે કરી। જી, આપણે આજ રોજ ભદ્રકાળી માતાજીના જે દ્વિતીય નગર યાત્રા છે એના બંદોબસ્ત છે અને પોલીસ દ્વારા આખા 8 કિલોમીટર રૂટ ઉપર બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે અને પોલીસ દ્વારા જે ફિક્સ પોઈન્ટ અને મૂવિંગ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે જેથી આખા રૂટ છે એના ઉપર શાંતિપૂર્વક નગરયાત્રા પસાર થાય અને જે સ્કૂલો છે એના 100 મીટર પહેલાં કોઈપણ પ્રકારના ડીજે કે કોઈપણ પ્રકારની જે નોઇઝ છે એ ના થાય એના માટે પણ આયોજન કરવામાં આવેલ છે। એક સર્ક્યુલર પણ બહાર પાડવામાં આવ્યું હતું જેમાં જે બોર્ડની પરીક્ષા પણ કારણ કે આજે છે વિદ્યાર્થીઓને ખાસ તો મુશ્કેલી ન પડે એ પ્રકારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આજે કયા પ્રકારની તૈયારીઓ? જે સ્કૂલો છે એના 100 મીટર પહેલાં બેનર લગાડવામાં આવેલ છે જેથી 100 મીટર પહેલાંથી જ કોઈપણ પ્રકારની કે નોઇઝ કે ડીજે એ ના વાગે એના માટે તકેદારી રાખવામાં આવશે। બિલકુલ, તો પોલીસે તમામ જે તૈયારીઓ છે એ કરી છે અને વિશેષ નગર યાત્રા પણ શાંતિપૂર્ણ માહોલમાં નીકળી શકે અને તેની સાથે સાથે જે પોલીસ પ્રશાસનની સાથે સાથે અમદાવાદ મહાનગરપાલિકા છે તેમણે પણ એટલી તૈયારીઓ કરી છે અને હાલ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે માતાની પાલખી છે તે હવે રથમાં બિરાજમાન થઈ રહ્યા છે અને ત્યારબાદ ખુદ નગરદેવી ભદ્રકાળી માતા તમામ જે ભક્તો છે તેમને આશીર્વાદ આપશે અને ઘણા સમય બાદ આવો સમય આવતો હોય છે। એક તરફ અમદાવાદનો સ્થાપના દિવસ પણ છે અને બીજી તરફ જે નગરદેવી છે ભદ્રકાળી માતા તેઓ તમામ જે ભક્તો છે એમને આશીર્વાદ પણ આપશે। કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।
તો ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે, પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે, કારણ કે ટ્રાફિક જામ ન થાય તેનું ખાસ ધ્યાન રખાઈ રહ્યું છે, કારણ કે આ એવો વિસ્તાર છે કે જ્યાં સામાન્ય દિવસોમાં પણ ભીડભાડ રહેતી હોય છે, ત્યારે નગરચર્યાની શરૂઆત થઈ ગઈ છે અને તેનું આ બીજું વર્ષ છે. ઉત્સાહના લીધે આખો પ્રસંગ ઉત્સવમય થઈ ગયો છે. એમાં ભદ્રકાળી દર્શન આપે અને બધાને આશીર્વાદ આપે અને આ શહેરને વધારે વિકસિત કરે અને સેફ રાખે, સુરક્ષિત રાખે બધાને. નગરદેવી ભદ્રકાળી માતા અત્યારે નગરચર્યાએ નીકળ્યા છે. આપ જુઓ કે ખૂબ સુંદર આ દ્રશ્યો, કારણ કે હર હંમેશ દરેક તહેવારોમાં જે ભક્તો છે તેઓ માઈ ભક્તો હંમેશા માતાના આશીર્વાદ લેવા માટે એમની જ મંદિરે આવે છે, પરંતુ આજનો દિવસ એટલે કે અમદાવાદનો જે સ્થાપના દિવસ છે એ સ્થાપના દિવસે અત્યારે જે માતા છે તેઓ ખુદ નગરચર્યાએ નીકળી રહ્યા છે અને તમામ જે ભક્તો છે તેમને આશીર્વાદ આપી રહ્યા છે અને વાજતે ને ગાજતે માતાની જે નગર યાત્રા છે એ પ્રસ્થાન થઈ રહી છે. કેમેરામેન